મૈધરપુરા વિસ્તારમાં પ્રેમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અનૈતિક સંબંધનો ભાંડો ફોડવાની ધમકી આપીને પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। પરિણીતાનો વિડીયો બનાવીને બ્લેકમેલ કરતા હતા આ ત્રણેય આરોપી। તો પરિણીતાના પ્રેમી સહિત તેના ભાઈ અને મિત્રની ધરપકડ કરાઈ છે। મોટા ભાઈના ફોનમાં વિડીયો જોઈને નાનો ભાઈ પણ પરિણીતાની પાછળ પડ્યો હતો। પ્રેમીના મિત્ર અને ભાઈએ પણ પરિણીતાને બ્લેકમેલ કરીને ગેરલાભ ઉઠાવ્યો હતો। પ્રેમીએ 9 વર્ષ સુધી પરિણીતાનું યૌન શોષણ કર્યું હોવાનો પણ આક્ષેપ છે। તારે મારા ભાઈ સાથે સંબંધ છે તો મારી સાથે પણ સંબંધ રાખવો પડશે તેવું કહીને પરિણીતાને બ્લેકમેલ કરી ગેરલાભ ઉઠાવ્યો હતો। હવસખોરોના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પતિને વાત કરતા આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। મૈધરપુરા પોલીસે 30 વર્ષીય પરિણીતાની ફરિયાદ લઈ દુષ્કર્મનો ગુનો પણ દાખલ કર્યો છે। મૈધરપુરા હદ વિસ્તારની અંદર એક ચોંકાવનારી જે ઘટના સામે આવી છે કે એક યુવતી સાથે અનૈતિક જે સંબંધ બાંધનાર લોકો સામે જે રીતે મૈધરપુરા પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાતાની સાથે જ મૈધરપુરા પોલીસ દ્વારા 2 ભાઈ સહિત 3 લોકોની જે ધરપકડ કરવામાં આવી છે। જ્યારે હકીકતની જે રીતે વાત કરવામાં આવી, જે રીતે ફરિયાદ નોંધવામાં આવી છે તે રીતે અનૈતિક સંબંધનો જે ભાંડો ફોડવાની ધમકી આપી અને પરિણીતા સાથે 3 શખ્સોએ, જેમાં 2 ભાઈઓએ જે હવસનો જે શિકાર બન્યા હોવાની જે હકીકત સામે આવી હતી। મોટા ભાઈના ફોનની એમાં જે વિડીયો જોઈ અને નાના ભાઈએ પણ પરિણીતાની પાછળ જે પડ્યો હતો અને તેને દબાણ વિડીયોના આધારે કરવામાં આવતા હતા કે બ્લેકમેલિંગ કરી યૌન શોષણ જે કર્યા હોવાનો જે વિડીયો છે તે મોબાઈલની અંદર બનાવવા દેવામાં આવ્યો હતો। પ્રેમીએ 9 વર્ષ યૌન શોષણ કર્યું, સાથે જે ગેરલાભ મિત્રોએ છે, સગા ભાઈ સહિતના લોકોએ તેમણે આ યુવતી સાથે પણ જે રીતે યૌન શોષણ કર્યા હોવાની જે ફરિયાદ છે તે મૈધરપુરા પોલીસ સ્ટોપરે નોંધવામાં આવી છે। પોલીસની જે મહિલા છે તે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા અને પોતાની આપબીતી જણાવતાની સાથે જ મૈધરપુરા પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક જે ફરિયાદ નોંધી હતી અને ફરિયાદના આધારે આ 3 આરોપી લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને જે મોબાઈલ છે તે મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે। જે મોબાઈલ છે તે FSLની અંદર મોકલી અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે, કારણ કે જે રીતે યુવતી જે છે તે યુવતીના જે વિડીયો છે તે બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઘણા વર્ષોથી તેને બ્લેકમેલ કરતા હોવાની જે ફરિયાદ નોંધવામાં આવી છે। 2 ભાઈ સહિત 3 લોકોની હાલમાં તો મૈધરપુરા પોલીસે ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। મહત્વની વસ્તુ એ છે કે યુવતીને જે રીતે યૌન શોષણ કરવામાં આવ્યું છે તે ફરિયાદ છે તે આખરે મૈધરપુરા પોલીસ સ્ટેશને નોંધાતા હાલમાં મૈધરપુરા પોલીસે ખરેખર કઈ રીતે આખી હકીકત બની છે, કઈ રીતે કેટલા સમયથી આ કૃત્ય જે કરવામાં આવતું હતું, આ તમામ અલગ અલગ જે દિશાઓની તપાસ હાથ ધરવામાં આવી છે।